આહાહા. કોણ તો બાપના મુખે ને હેરાન થઈ જવાનો સૌ. આ બગીચો હારો કરવા હાટું વણ ખર્ચો કર્યો અને ઉપર જતા ફાલ આવ્યો ને બધો આ વાવાઝોડે ખેરી નાખ્યો. હવે કોઈની પાસે પૈસા લેવા? અરે બાપ રે બાપ, આ શું કરવું? આમ તો જો ફાલનો પથ્થરો પીડ્યો, નાની નાની કેરીઓ ખેરી નાખી. હવે કોઈની પાસે માલ લેવા જવું? હા બાપ રે બાપ, હેરાન થઈ ગયા. બોલો, આ નીપજની વાતે હતો મેં કે કેરીઓ સારી થશે અને સારી નીપજ આવશે. એમાંય નો રેવા દીધો. આ બાયડીને ફેરે દઈને કહું તો ખરો કે તું રહીને બગીચામાં આટો માર, તું હેરાન થઈ જઈશ. આમ તો જો આંબે આંબે ફાલ બધોય કેરી નાખ્યો. અરે બાપ. બોલો, આ વાવાઝોડાએ છે ને કેટલાયનું નુકસાન કરી નાખ્યું. ઓલી કંકુડી નીના છે ને પતરા ઉડાડી નાખ્યા. બોલો, અમારા ઉડી જાત, પણ અમારે છે ને ઓલા બોલ મારેલા હતા ને એટલે રહી ગયા, નકર આય ઉડી જાત. બોલો શું કરું, કેટલાયનું નુકસાન કરી નાખ્યું. સારું અમારે કઈ નુકસાન ન થયું. ખાટલે કેવી બેઠી, કાંઈ ઉપાય છે? એમાં શું હોય, કામ બધું થઈ ગયું તે હું અહીંયા બેઠી. તારો ડોહો આપણો બગીચો રહ્યો ને, હા, બધી કેરીઓને ફાલ ખેરી નાખ્યો. ન હોય, ખોટું બોલો માં. ખોટું નથી બોલતો, હાલ દેખાડું. તારું બાપ આવડી આવડી કેરીઓ હેઠે પડી જાય. હે હાસુ કયો હો તમે? તારો ડોહો ખર્ચો કર્યો ને વણ માથે પડવાનું બધું. એક તો વ્યાજમાં પૈસા લઈને આંબા હારા કર્યા. એ તો હાલો મને દેખાડો કયો કા. દેખાડો, કાંઈ ભેગું થાય એમ નથી. વણ કેટલું નુકસાન કર્યું છે. ઘણું કરી નાખ્યું તો તને કહું ન કહું. અરે બાપ રે, આમ તો જોવો આ વાવાઝોડાએ કેટલું બધું નુકસાન કરી નાખ્યું. બોલો, કેરી બધી ખેરી નાખી. આ બગીચો બનાવવા હાટો અમે કેટલો બધો ખર્ચો કર્યો તો. અમને એમ થયું આ કેરીઓ નીપત આવે ને તો અમે છે ને દેનું ભરી દઈ, પણ અમે શું કરું, બધું બગાડી નાખ્યું. ખાટલા ઉપર કેરીઓ પડી. આહા, હવે શું કરશું? આ ડૂટા ડૂટા જેવડી કેરીઓ બોલ ખરી જાય. કોને કેવું? આ કોણ દે પૈસા? નુકસાની થઈ જાય બિચારા. આમ આપણે એટલે નુકસાની નથી. ઘઉં વાળાના ઘઉં હુવારી દીધા, જીરા વાળાને જીરાય ઉડાડી મૂક્યા. બહુ નુકસાની ખેડૂને. આ ખેડૂની વેદના ખેડૂત જાણે, બીજા થોડાક જાણે. નરેન્દ્ર મોદી કાકાને થોડી કાંઈ ની કાંઈ ખબર હોય કે અહીંયા શું નુકસાની હાલે. ઓ પેલા આપણે બહુ વાંધો ના આવ્યો. એ વાત તારી હે કયો, આપણે જરાય નીમવું નથી. ઓલાને ઘઉં કેવા ને એમ નહીં વાસ તો પણ તારા બાપ આને જ જોવું, એલા મગનાની. લ્યા તારો બાપ કેટલો બધો ફાલ કરી ગયો બોલ. એ હારો કરી જોઈ. હા, આપણે ખબર ને પોર કેજો ને લેવા દીધી. એ વાત થાય છે, મારે દીકરી દીધી નહીં. હા, આપણે પાડોશી હોય તો એને જ દીધી. આઈસી વાત સારું કર્યું. હા, હું શું કહું, આલી બસ આટો મારી શું કરે એવડે. અહીંયા જવું હા, હાલ ને તું. જાહેર વાટ હોય. હા, વાત હોય નહીં હે, પણ આવી ને આવી. વ્યાજમાં પૈસા લઈને આ બધું કર્યું તું. વ્યાજમાં પૈસા કેમ ભરવા? બહાર લે, હવે બહુ દુઃખ ન દે મને. અને સાઈની રહી જા, આપણા હાથમાં થોડુંક છે. આ તો ભગવાને તારી થી થયું. એટલે કેમ રોવો? હે, અરે રે ગોબર, શું વાત કરવી. હા, જો તો કઈક ખબર પડે. આ આંબામાં કેવડી નુકસાની છે. હા, ઈ તમે જોઈ છે ગોબર, હા, આ ડૂટિયા જેવડી જેવડી કેરીઓ કેરી નાખી. તો થઈ જાય. આપણા માથે થોડું હોય. હે, એ આ વ્યાજમાં પૈસા લાવીને અમે આંબા હારા કર્યા ને ખર્ચા કર્યા. એ વાત થઈ. પણ રોયા તમારા બાપ કાંઈ ન વરે આમાં, સમજાણું? તે શું કરવું? હે, શું કરવું? આમાં કાંઈ ન કરાય. સરપંચને ફોન બોન કરાય. સરપંચ તમારા બાપા કરી દે બધું પાછું. હે બંધા, એ હા, બ્રોત ખરાઈ લે. રોજ રોયા કાંઈ વરસે એમ કયો.
સરપંચ શું કરી દીધી એ પણ હા ભાઈ એ હા ભાઈ ઓલો રોકડો ન રહ્યો તાર બાપ પોરીને હું નીમી ગયું શું નહીં ઝાડ નથી નીમી ગઈ બધી જાય નથી મકાઈ હતી હા, એ પણ મૂંગો મને વાત હા ઈ જી હોય નીમું તું કે નથી નીમું કે તાર બાપ સરપંચે હે ને એને હે ને ફોન કર્યો સરકાર વાળા એ સરકારે પૈસા દીધા તારા બા પૈસા દીધા અને એને જાહેર ના રે ને બોલે શું નમી ગયું તું ભાઈ મકાઈ આ એના પૈસા એને વાટીને લઈ લીધા તારા બા સરકાર દે સરકારે દીધા બરોબર અને આ વાઢીને લીધા એને ડબલ લીધી ડબલ નીપાય તે તો સરપંચ ફોન કરજે તે તાર બાપ તું સરપંચ ને ફોન કર સરપંચ ને આ તાર બાપ બધું દેખાય ને એ રોવન બંધ થા સરકાર આપશે પૈસા આમ જો કે ફોન દે ને ભાઈ એમને આ સરપંચ ને ફોન કરીને આ બધું દેખાડજે સમજ્યો હા લાય દે હે ને એ ફોન કરશે સરકાર વાળા આ છે ને સરપંચ નો નંબર હા શેર છે બંધ થઈ જા રોમાં સરપંચ ને કઈ ફોન કરું ને તો કઈ એ હાલો એ સરપંચ એ કઈ માર બગીચે આવો જોઈએ એટલે કે શું કામ છે આ તમારું બાપ બધું મારું વીકી નાખ્યું તો રોવું ન આવે શું કરી વ્યાજમાં પૈસા લઈને બગીચો હારો કર્યો ને બાલ બધો ઘેર નાખ્યો તો બગીચે આવો મગન બોલું હા તો એક આંટો મારો અને સરકારમાં છે કે અરજી કરો પૈસા પાકે મારા લાય એમાં ચાર્જિંગ ના જાય એ હા આવે આવે હે કે સારું હાલો અમારે છે ને જાહેર વાટ હોય અમે આટો મારવા આવ્યા હેવી ને કે જાહેર હારે વાટ નાખી સમજાણો આ ત્યાં આડી આવી કેરીયું પડ્યું હોય ચાક કરવા લેવી એટલે લેતો જાય આવડે હું તાર તંબુરો લઈ લેવું એટલે લેતો જાય પણ એ હું રોવો તમારો બાપુ લે સરપંચ આવે ત્યારે રોવાય સમજો હો હા ઠેર સારું હાલો એ બનતા સરપ આવે ત્યારે રોવાનું આ ગામનાનું શું કરું બોલો આ વાવાઝોડું ભગવાને મોકલ્યું નુકસાન બધાય ગામનાનું થયું હવે ફોન મારામાં ઠોકે છે હવે મારે ક્યાંથી બધાને નુકસાન ભરી દેવું લાય આ મગનાનો ફોન આવ્યો છે ને મારે જવું જ જોઈશે નકર ફોન ઉપર ફોન કરશે લાય મગનાન બગીચામાં આવ્યો તો કેટલું નુકસાન થયું છે હવે આમાં કે સરકાર સહાય આપે હું સરકાર સહાય આપે હવે એમાં લાય હેલો તો કેરી ખરી ગઈ હવે શું કરશું મને કેવી લાલચ હતી કે આ કેરીયું નીપત આવે ને તો બધું દેનું મારે ભરાઈ જશે તારો ડોહો આ એક આંબામાં જો કેટલી કેરી હજી કામ બચી પડ્યું આ સરપંચ આવે એટલે દેખાડવી છે કેવડી મોટી મોટી ખરી ગઈ એ મગના બંધા આવો સરપંચ આવો આયા ઉતાવળા પઈ ગયો હો શું ફોન કરીને બોલાવતો તો મને ક્યાં તારે નુકસાની થઈ ગઈ છે વેરી અહીં તો આવો સરપંચ એ ઊભી થા બેહવા દે કઈ પાસ કરતા હોય તો આ સરપંચ અહીં આવો એ મારે બેહવાનો ટાઈમ નથી હું ફોન કરીને આ જો આ ખાલી અડધા આંબાની આખા આંબાની નહીં ખાલી આઈનકોડની સાઈડની આ જોવો આવડી કેરીનું નુકસાન સરપંચ મારે માતાજીના વ્યાજમાં પૈસા લાવીને આમ કરતો કીધો છે એમાં હું કાંઈ ન કરી શકું આ તો ભગવાને ધારી હોય થાય ભગવાને નહીં તમારે આમું જોવું જોઈએ તો હા હું જોઉં છું લે આજ બસ એમ નહીં તો આ કઈક સરકારને રજૂઆત કરો અમારી શું રજૂઆત કરી મારે એમાં એને કયો કઈ ખેડૂતને નુકસાન બહુ થયું વાવાઝોડામાં એ નુકસાન તો મારે થયું છે મારે ઘણું આડા પડી જાય મારે કોની પાસે લેવા જાવ તો તમે પકવાડો ને અમને પકવાડો એમ કઈ સરકાર નો પાકવી દે કઈ રોઈ લીધું રો જલ્દી સરપંચ આમાં છે ને કેટલો બધો ખર્ચો કર્યો છે વ્યાજમાં પૈસા લઈ તો મેં કીધું તું ખર્ચો કરવાનો તમને કોઈ નથી કીધું બાબા પણ હું કરી કઈ કમાવા હાટું જ કરવું પડે ને સમજો અમારા પડકે ઓલો સગન્યો રહ્યો હા એને તો બિચારાને આખું જીરાનું ભેગું કરેલું ઝૂમઠું જ ઉપાડી લીધું વંડોરિયા એને કેવડી નુકસાની તે નુકસાની નહીં આવી પણ તું કાં રોવે હું અહીંથી વળી હતી ને આમ હું જોતો તાઈનો ઢગલો આગો ઊંચો થઈને જાતો હતો એમાં હું નો કઈ કરી શકું ઓ મગના જો એવું તને લાગતું હોય કે આગળ સરકાર સહાય આપતા હોય તો હું એવું લાગે ફોટા પાડી લઉં
પોર હવે ઓલા રૂગડા ને કે નાગરિયા ને એકાદા ને પાસ તો કરી દીધી, મકાઈ ખાલી આઈ ને મેં બે ની પૈયું લીધી. એ તમને હાઈ દે? અરે ઈ મકાઈ કઈ પાસ નથી કરી દીધી. ઈ તે વાડીએ અહીંયા ડેલો બનાવવાનો હતો ને ઈ પાસ ચૂતું ઈને તે એને ડેલો નો બનાવ્યો. ડેલા પાસ થાય તો અમારી નુકસાની કેમ એ ન નુકસાની નો હોય? પાસ થાય. તમે આ કેરીઓના પાકના બધા પૈસા લઈ લો, સરકારને દેશો તમે. તમારે શાક કરવા કેરીઓ લેવી જ લેતા આ જાઓ, ઈ હું શાક પાસ લેતો જાય, કરું. હું તમને રે ફોટા પાડ લાવ બધાયના. જો પાસ થાય તો થાય ને કે નોય થાય. આ મારો વિડિયો બનાવો, મારો વિડિયો બનાવો. આ તો વિડિયો ને બનાવો, ફોટો પાડ લાવ બસ. ના, એ નરેન્દ્ર મોદી કાકા, તમે આ અમારા ખેડૂતની નુકસાની જોવો, પાસ કરો, આ કેરીઓ કરી દે. આજ બસ બની ગયો. જો પાસ થાય તે નોય થાય, બે વાત છે. એ સરપંચ આમાં 3 લાખ નું ખર્ચ કર્યું છે. પાસ થાય ન થાય એમ ન હાલે. તું તમારે ખાઈ જવા હે? અરે શું ખાઈ જવા, મારે નુકસાન થયું છે, મારી કોને પાસે લેવા દઉં? તું દે દે મને. ત્યાં ઉપર સરકાર મને નો કાઈ દે. તારા સભ્યને કે એ ધારાસભ્ય કઈ મારો બાપ નો દીકરો થોડો છે? તે હરે તો અહીંયા 2 ટ્વીટ કરો છો લે. તો એ તો આ સરકાર નું કઈ કામ આપે એટલે હું બેઠું છું કરતો હોઉં અહીંયા. હા તો હારવાનું જાઉં છું, તો પાસ થાય તો નોય થાય એવું છે. મારે પૈસા હા પકવાડવાના. કાઢી દેશે બસ. આ સાનો લઈ જા બસ. ના પકવાડો તમે. પણ આ ઉભા ઉભા થોડા પકવા દેશે, મારે જવું જ પડશે ને. બીજું અહીં વોટ્સઅપ કરો બધી. એ વોટ્સએપ નહીં, અમારે કાગળ આમ સહી કરવી પડે બધી કે તમારા ગામમાં નુકસાન થયું છે કે નહીં એમ. તો પેલા મારું અહીંયા બતાવજો હા બધું પેલા video. મારું બતાવીશ પછી તારું બતાવીશ. સરપંચ, સરપંચ એ હા હું મોકલી દઈશ તમ તારા. અહીંયા આવો. એ કાલ પૈસા આવી જશે તારા બસ. કેટલા? એ 20,000 બસ. 20,000 માં તંબુ રહીને વળી અહીંયા ગઈ. કા લઈ લ્યો તમે. હું તને શું કહું, એટલા કેરીનું શાક બનાય બરોબર, અને એવું લાગે તો ભેગી કરીને ગામમાં વેચી આવું. આનું કાંઈ નહીં આપે. 10 માં કિલો થાય તો 100 જણા લઈ જાય તો 1000 રૂપિયા થાય. 1000 રૂપિયા છે નહીં થાય. સરપંચ કહેતો તો 20,000 પાસ થાય. હું બરબાદ થઈ ગયો. આ ધારાસભ્ય ને ફોન ન કર્યો, નક્કી નહીં આવે બોલાવે.